હેલો સ્ટુડન્ટ્સ, હું શીતલ બારવાયા, આપનો બાયોલોજી શિક્ષક. મારા આજના લેક્ચરમાં તમારું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ. સવાર સવારમાં પ્રભુને એ જ મારા તરફથી પ્રાર્થના કે મારા તમામ વાલા વિદ્યાર્થીઓની ગુડ વિશ પૂર્ણ થાય. બસ એમને જે એક ગ્રેટ ડોક્ટર બનવું છે, ભગવાન એમને એ કાર્યમાં આશીર્વાદ આપે, સહાય આપે, સાથ આપે. ચલો વિદ્યાર્થીઓ, ધોરણ 12 ચેપ્ટર प्रजननिक स्वास्थ्य, टॉपिक वाटका पद्धति और वंधीकरण. खास આપણે જન્મ નિયંત્રણ માટેની પદ્ધતિઓ ભણી રહ્યા છીએ, ગર્ભ નિરોધક પદ્ધતિઓ ભણી રહ્યા છીએ, જેમાંની એક પરમેનન્ટ મેથડ પણ કહેવાય છે, નોન રિવર્સિબલ મેથડ પણ કહેવાય છે. લગ્ન જીવન બાદ દંપતીને ઈચ્છિત બેબીનો જન્મ મળી જાય, અમે બે, અમારા બે, નાનું કુટુંબ, સુખી કુટુંબ વાળી યોજના એમને અપનાવવાનું મન થાય, એટલે કે ઈચ્છિત બેબી એમની ત્યાં જન્મ લઈ લે. 2 બેબી, 3 બેબી, જે કોઈ પણ એમની ઈચ્છા હોય, એમની ઈચ્છા હોય. હવે ત્યાર પછી દંપતી એ આ પદ્ધતિનું ડિસિઝન લઈ શકે છે. ડિસિઝન દંપતીમાંથી કોઈ એકે જ લેવાનું હોય છે, આઈધર ઓર, કાં તો પતિએ, કાં તો પત્નીએ, એટલે કે કાં તો પુરુષે, કાં તો સ્ત્રીએ. સામાન્ય રીતે પુરુષ और સ્ત્રી સાથીને ગર્ભ ધારણને રોકવાની આ અંતિમ પદ્ધતિ સૂચવવામાં આવે છે. આ પદ્ધતિની ખાસિયત એ છે, નિષ્ણાત ડોક્ટર પાસે જવું પડે છે. ડોક્ટર્સ દ્વારા જ આ પદ્ધતિ કરાવવામાં આવે છે. અહીંયા સર્જરી એટલે કે વાઢકા હસ્તક્ષેપથી જનન કોષોના વહનને અટકાવવામાં આવે છે અને ગર્ભ સ્થાપનને અટકાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આપણે આગળ ભણી ગયા, જનન કોષોનું વહન કરતી વાહિની નરમાં શુક્રકોષોનું વહન કરાવે તો શુક્રવાહિની, માદામાં અંડકોષનું વહન કરાવે એને કહેવાય અંડવાહિની. તો વહન કરાવતી વાહિનીમાંથી જ જનન કોષોનું વહન અટકાવવામાં આવે છે. મતલબ અહીંયા સર્જરી ક્યાં કરવામાં આવશે? વાટકા ક્યાં કરવામાં આવશે? નર હોય તો શુક્રવાહિનીમાં, માદા હોય તો અંડવાહિનીમાં. ઓકે, આ જનરલી નસબંધી તરીકે પણ ઓળખાતું હતું. એનો મતલબ કઈ નસને બંધ કરવાની એમ નહીં, પણ નરમાં આ શુક્રવાહિનીને દબાવવાની અને બંધ કરવાની, માદામાં અંડવાહિનીને દબાવવાની અને બંધ કરવાની. ઘણા વર્ષો પહેલા આ સિસ્ટમ અપનાવવામાં આવતી હતી, પણ એ વાહિની ક્યારે ખુલી જતી હતી એની ખબર જ પડતી ન હતી અને અચાનક જ પ્રેગ્નન્સી ધારણ થઈ જતી હતી. એટલે એને દબાવવામાં, એને બંધ કરવામાં હવે આવતું નથી. હવે ક્લિયર કટ કાપ મૂકવામાં આવે છે, સર્જરી કરવામાં આવે છે, કટ કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, નરમાં વંધીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી એટલે કે વેસેક્ટમી
વેસેક્ટોમી કહેવામાં આવે છે. ખાસ પુરુષમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે અથવા વૃષણકોથળી પર નાનો કાપ મૂકીને અંડવાહિનીને કાપીને પછી બાંધી દેવામાં આવે છે. જુઓ જરા અહીંયા આ શુક્રવાહિનીને કાપી દીધી અને બંને છેડાને બાંધી દીધા છે. ખાસ આ સર્જરી વૃષણકોથળી જ્યાં હોય ત્યાંથી જ કરવામાં આવે છે. એક નાનકડો વિડિયો આના પછી તમે સર્જરીનો જોશો, ખાસ વેસેક્ટોમીનો જોશો એટલે તમને તરત જ ખબર પડી જશે. ઘણા બધા પુરુષો આ ક્રિયા કરાવવા જતા નથી. ખાસ એમને બે ત્રણ ડર હોય છે. એક કે કદાચ આ કરાવ્યા પછી સેક્સ્યુઅલ એક્સાઇટમેન્ટ રહેશે કે કેમ. નંબર 2, વીર્યનું પ્રમાણ પ્રોપર રહેશે કે કેમ. નંબર 3, સર્જરીથી ડર તો બધાને જ લાગે, પણ અહીંયા એવું નથી, એવી હેવી સર્જરી નથી. સરકારી હોસ્પિટલમાં પણ આ સર્જરી થાય છે. સવારે જઈએ અને લગભગ બપોરે તો રજા આપી દેતા હોય છે. એક્સક્યુઝ મી. વિદ્યાર્થીઓ, અહીંયા ખાસ વૃષણકોથળી આગળ એક નાનું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે અને ખૂબ જ નાનો કાપ મૂકવામાં આવે. ત્યાંથી શુક્રવાહિની કાઢી લઈને કટ મૂકી દેવામાં આવે, છેડા બાંધી દેવામાં આવે. હવે એવો શબ્દ પણ વાપરવામાં આવે છે કે બિના ટીકા. કયો શબ્દ? બિના ટીકા, બિના ચીરા સર્જરી. આવી હોસ્પિટલની બહાર પણ ઘણી બધી જગ્યાએ બોર્ડ મારેલા હોય છે. ખાસ શબ્દ વાપરવામાં આવે છે નોન સ્કેલેપ્ટલ વેસેક્ટોમી. નોન સ્કેલેપ્ટલ વેસેક્ટોમી એટલે કે આપણું જે પેલું સ્કાલ્પેલ હોય એ બહુ વાપરવામાં આવતું ન હોય, એના વગર જ સર્જરી કરવામાં આવતી હોય, જ્યાં અગેન ચીરો તો મુકાય જ પણ બહુ જ નાનો ચીરો હોય છે અને ત્યાંથી શુક્રવાહિનીને કાપીને કટ કરીને આવી બાંધી દેવામાં આવી જતી હોય છે. કામ બંને તરફ કરવું પડતું હોય છે કારણ કે 2 શુક્રપિંડ અને 2 શુક્રવાહિની જોવા મળે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બધાને જ ક્લિયરલી? ઓકે, આ સર્જરી કરાવ્યા બાદ ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે તરત એ ઇફેક્ટમાં આવી જતી નથી. એ દંપતીમાં ખાસ નરને સલાહ આપવામાં આવે છે કે ભાઈ મિનિમમ 3 મહિના સુધી બીજી ગર્ભ નિરોધક પદ્ધતિને તમારે અપનાવવી પડશે. કેમ કે ઘણા બધા શુક્રકોષો આ ટ્રેકમાં રહી ગયા હોય છે. એને નીકળતા ઇજેક્ટ થતા એટલીસ્ટ 3 મહિના જેટલો સમય નીકળી જાય છે. પછી પણ અહીંયા સમજવા જેવી વાત એ છે વિદ્યાર્થીઓ, શુક્રપિંડને ક્યાંય કશું કરવામાં આવતું નથી, એટલે શુક્રકોષોનું ઉત્પાદન તો થાય જ છે. સાથે સાથે શુક્રાશય, પ્રોસ્ટેટ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિને પણ કંઈ કરવામાં આવતું નથી, એટલે સહાયક ગ્રંથિઓના સ્ત્રાવ પણ નીકળવાના જ હોય છે. ધેટ મીન્સ આ સર્જરી બાદ જ્યારે નર સંવનન કરશે તો વીર્યનો સ્ત્રાવ થશે જ, પણ એ વીર્યમાં શુક્રકોષો હોતા નથી. ખાલી ફરક એટલો જ છે, બાકી ક્યાંય કોઈ જ પ્રકારનો ફરક બીજો કોઈ પડતો નથી. ઓકે, વીર્ય બહાર આવે જેમાં શુક્રકોષો જ નથી, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, તો પછી ફલનની કોઈ શક્યતા રહેતી જ નથી, ગર્ભધારણની કોઈ શક્યતા રહેતી જ નથી.
ક્લિયર બધાને? ચલો ફાઇન, સરસ. The testicle is where spermatozoid are produced. Each testicle has a tube called the vas. The spermatozoid go into the vas, up into the abdomen towards the prostate, and then out. The vasectomy is a quick and simple surgical procedure that blocks the tube from each testicle. After local anesthesia, the doctor feels the tube under the skin and using his fingers brings it towards the surface. Then he immobilizes the tube under the skin using a small round clip. You feel absolutely no pain as the skin and the tube are anesthetized. Carefully, the doctor opens the skin a few millimeters. Then he turns the clip to bring part of the tube outside the skin. He makes a small cut on each side of the tube. He uses an instrument with a heated tip to cauterize the end of the tube that goes to the abdomen. Then he repeats the same procedure to the end of the tube that goes to the testicle. The doctor then applies a titanium clip to the end that goes to the abdomen. He cuts a part of the tube so that the two ends can no longer touch each other. After this, he lets the tube go back to its original place. Then he repeats the procedure on the second tube. There are no stitches. The skin heals and closes by itself. The tubes have now been cauterized, had a titanium clip applied, and have been cut. વિદ્યાર્થીઓ, હવે વાત કરી સ્ત્રીઓમાં સ્ત્રી નસબંધીની એટલે કે ટ્યુબેક્ટોમીની. ખાસ કરીને જો બીજું કે ત્રીજું ઈચ્છિત બેબી આવી જાય અને એમાં પણ જો કદાચ સીઝર કરવામાં આવે અને એ બીજું કે ત્રીજું બેબી આવતું હોય, જન્મ લેતું હોય, તો દંપતીએ આવા સંજોગોમાં એડવાન્સમાં ડિસિઝન લઈ લેવું ખૂબ જ જરૂરી હોય કે ભાઈ હવે બેબીની જરૂર જ નથી, તો એક જ સર્જરીમાં બેવ કામ થઈ જાય. ડૉક્ટરને તમે કહી દો ભાઈ સીઝર કરીને બેબીને જન્મ તો આપી જ રહ્યા છો, સાથે સાથે હવે અમારું ફેમિલી પ્લાનિંગ છે, હવે અમારે બેબીની જરૂર નથી, તો ડૉક્ટર એ જ વખતે આ અંડવાહિનીના નાના ભાગને કટ કરી દેશે અને છેડાને આવી રીતે બાંધી દેશે. સમજો છો? એટલે જો વેલ પ્લાન હોય, એડવાન્સમાં ડિસિઝન લઈ લીધા હોય તો એક જ સર્જરીમાં બેવ કામ થઈ જાય, ફેમિલી પ્લાનિંગ પણ સાથે સાથે થઈ જાય, એટલે ફરીથી સર્જરી કે ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી. ખાસ સ્ત્રી નસબંધીમાં અંડવાહિનીનો ભાગ કાપવામાં આવે, છેડા આવી રીતે બાંધી દેવામાં આવે. આ ઓપરેશન ઉદર દ્વારા અથવા યોનિ દ્વારા સાધનોને એન્ટર કરાવીને કરાવવામાં આવતું હોય છે. સાધનોને ત્યાંથી દાખલ કરીને છેડાને આવી રીતે કટ કરીને પછી બાંધી દેવામાં આવી જાય છે. વિદ્યાર્થીઓ, અગેન સમજો, જરા ધ્યાન રાખજો. આનાથી શું થયું? માત્ર અને માત્ર અંડકોષોનું વહન અટકી જાય છે. માત્ર વહન અટકી જાય છે. અહીંયા અંડપિંડને ક્યાંય કશું થતું નથી, એટલે અંડપિંડ અંડકોષોનું સર્જન કરશે જ, અંડપાતની ઘટના પણ થશે જ, કોર્પસ લ્યુટિયમ બનવાની ઘટના પણ થશે જ. પણ જે અંડકોષ અહીંયા આવ્યો છે અથવા વચ્ચે રહી ગયો છે એ અંડકોષોનું ભક્ષક કોષો દ્વારા ભક્ષણ થઈ જશે. વિદ્યાર્થીઓ, અહીં જાણવા જેવી વાત એ છે, અંડપિંડ સક્રિય છે એટલે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે વાયા બ્લડ, એ ગર્ભાશય સુધીને પહોંચશે, એટલે ગર્ભાશય ચક્ર પણ ચાલશે, ઋતુચક્ર પણ ચાલશે, મેન્સ્ટ્રુએશન સાયકલ, બ્લીડિંગ પણ થશે. ક્યાંય કોઈ ફરક પડતો નથી. માત્ર અંડકોષ એ વહન કરીને જતો નથી, શુક્રકોષને મળતો નથી. શુક્રકોષો અહીંયાથી આવવાના હોય, શુક્રકોષ આ છેડે, અંડકોષ
પેલા છેડે બેવ અલગ અલગ છેડે મિલનનો ભૌતિક સંપર્કનો કોઈ સવાલ જ રહેતો નથી, એટલે અહીંયા ગર્ભધારણની કોઈ શક્યતા રહેતી નથી. સેમ વે વિદ્યાર્થીઓ, શુક્રપિંડમાં શુક્રકોષોનું સર્જન તો થશે જ, એન્ડ્રોજન્સ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ તો થશે જ, એટલે નરમાં પણ ક્યાંય કોઈ ફરક આવવાનો જ નથી. ખાલી એ શુક્રકોષો અધિવૃષણ નલિકામાં આવે ત્યાં જ્યારે સંગ્રહ થાય ત્યારે ફેગોસાઇટોસિસ એટલે કે ભક્ષક કોષો દ્વારા એ શુક્રકોષોનું ભક્ષણ થઈ જતું હોય છે. આવા શુક્રકોષો અહીંયાથી આગળ વધી શકતા નથી અને અંડકોષો સુધી પહોંચી શકતા નથી. ઓકે, ક્લિયર? આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુનઃ સ્થાપના ઘણી નબળી છે, એટલે કે ઇરરિવર્સિબલ પ્રોસેસ છે. પરમેનન્ટ પ્રોસેસ જ કહી શકાય છે. એટલે આ પ્રોસેસ કરાવતા પહેલા ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ઓકે, ક્લિયર? ખ્યાલ આવી જશે. ચલો આનો પણ એક વિડિયો જોઈ લો. In the normal female reproductive tract, the ovary releases ova into the uterine tube, the passageway which carries them to the uterus. The uterine tube is a common site of fertilization of the ovum. Tubal ligation is a surgical contraceptive procedure whereby the uterine tubes are permanently divided. This division creates a barrier between sperm and ova that prevents fertilization. વિદ્યાર્થીઓ, હવે ખૂબ જ સેન્સિટિવ મુદ્દો સમજવા જઈ રહ્યા છીએ. એ છે દાત્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, MTP. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ગર્ભધારણ મનુષ્યમાં આશરે 9 મહિના 266 દિવસ અથવા છેલ્લા બ્લીડિંગ થી 280 દિવસ સુધીનો સમયગાળો એ ગર્ભધારણનો પૂર્ણ સમયગાળો છે. એ પહેલા ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક ગર્ભપાત જે કરાવવામાં આવે એને દાત્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે. જાણવા જેવી વાત એ છે વિદ્યાર્થીઓ, વિશ્વમાં દર વર્ષે 40-50 મિલિયન મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP કરાવવામાં આવતી હોય છે, જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1 એટલે કે 1/5 ની સંખ્યા જેટલું છે. એવું કહી શકીએ કે આના લીધે વસ્તી ઘટાડો થતો હોવો જોઈએ. વસ્તી ઘટાડો થાય જ, પણ ઇન્ટેન્શનલી આ ગર્ભ નિરોધક કોઈ પદ્ધતિ નથી, જન્મ નિયંત્રણ માટેની કોઈ પદ્ધતિ નથી, આનો એ હેતુ જ નથી. જન્મ નિયંત્રણ માટેનો એનો હેતુ જ નથી. પણ ક્યાંક કોઈક કારણોસર આગળ આપણે સમજીએ છીએ કયા કયા કારણો છે, પણ દંપતીને MTP કરાવવાની ફરજ પડે છે. સ્ત્રીને MTP કરાવવાની ફરજ પડે છે. હવે આ MTP સ્વીકારવી, આટલી બધી MTP સ્વીકારવી કે કાયદાકીય
કાયદાકીય બનાવવી તે ઘણા બધા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ઘણી બધી ભાવનાઓ સંકળાયેલી છે. વિદ્યાર્થીઓ, એક ફિમેલની ઈચ્છા એવી હોય કે હું પણ ભગવાન બનું. જેમ ભગવાન બધાને સર્જે છે એમ કુદરતે એ સ્ત્રીને એક ચાન્સ આપ્યો છે, તું પણ કંઈક સર્જન કર. એટલે એ બેબીને સર્જતી હોય ત્યારે એની ઘણી બધી ફિલિંગ્સ સંકળાયેલી હોય. નૈતિક નીતિની દ્રષ્ટિએ પણ એ કેટલું યોગ્ય છે કે આપણી અંદર આપણા દ્વારા સર્જાયેલું બેબી એને આપણે જ હત્યા કરાવીને મરાવી દઈએ. ધાર્મિક દ્રષ્ટિએ પણ જૈનિઝમ, હિન્દુઇઝમમાં ઘણી બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ માનવામાં આવ્યો છે. એ લોકોએ જીવનકાળ દરમિયાન એક કીડીને પણ મારી ન હોય. કીડી પગ નીચે આવવાની હોય તો તરત એમના મમ્મી પપ્પાના સંસ્કાર હોય, તરત કહેતા હોય બેટા જોજે કીડી મરી ના જાય. એટલે એને એક કીડીને પણ બચાવેલી હોય અને જ્યારે હત્યા કરવાનો વારો આવે તો પોતાના જ બેબીની હત્યા. એટલે એ હિંસા કરતા અચકાતા પણ હોય. અને સામાજિક એક ડર પણ રહેતો હોય. સૌથી મોટો ડર, सबसे बड़ा रोग क्या कहेंगे लोग, કે ભાઈ આને ગર્ભની હત્યા કરાવી દીધી, ભ્રૂણ હત્યા કરાવી દીધી, બેબીને અંદર ને અંદર જ મરાવી દીધું. સો એમટીપી સાથે ઘણા બધા પ્રશ્નો સંકળાયેલા છે, ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક. પરંતુ ભારત સરકારે આ એમટીપીના દુરુપયોગને ટાળવા 1971માં કાયદો પસાર કર્યો. 1 એપ્રિલ 1972માં એ પસાર થઈ ગયો આપણી સંસદમાં અને હવે સખત જોગવાઈઓ સાથે એને કાયદાકીય કરી દીધેલો છે. કેમ કે જ્યારે એમટીપી કરાવવાનો પ્રશ્ન આવે તો પહેલાના જમાનામાં અકુશળ, અયોગ્ય, ભણેલા ન હોય એવા વ્યક્તિઓ પાસે જઈને આ એમટીપી કરાવડાવવી પડતી હતી, ગર્ભપાત કરાવડાવવો પડતો હતો. અરે હજુ સ્ટીલ રાઈટ નાઉ આજે પણ ઘણા બધા ગામમાં અકુશળ વ્યક્તિઓ જ, અયોગ્ય વ્યક્તિઓ જ, ન ભણેલા લોકો જ ગર્ભપાત કરે છે. એટલે જ ગવર્મેન્ટે જો યોગ્ય રીઝન્સ હોય તો સખત કાયદાકીય જોગવાઈઓ સાથે આ એમટીપીનો કાયદો પસાર કરી દીધો અને એને લીગલ કરી દીધો કે ભાઈ અમુક સંજોગોમાં એમટીપી કરાવી હોય તો કરાવી શકાય છે. જેમ કે કયા કયા કિસ્સામાં એમટીપી કરાવવી પડે? એક, અસુરક્ષિત સમાગમ થયો હોય, અચાનક અણધાર્યો એકાએક જ ક્યાંક કશે એક્સાઇટમેન્ટમાં જ જો સમાગમ થઈ ગયો હોય, કોઈ સાધનો વપરાયા જ ન હોય અને પ્રેગ્નન્સી રહી ગઈ હોય, નાની ઉંમરમાં અયોગ્ય સમયે રહી ગઈ હોય, તો ત્યારે એમટીપી કરાવવી જરૂરી થઈ જતી હોય છે. ગર્ભ બળાત્કારનું પરિણામ હોય, કોઈ માદા ક્યારે એવું ઈચ્છે જ નહીં કે એને ધારણ કરેલ ગર્ભ એ કોઈ અયોગ્ય વ્યક્તિનું હોય, અનિચ્છનીય વ્યક્તિનું હોય, બળાત્કાર દ્વારા થયેલું હોય. ત્રીજું, સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધકની નિષ્ફળતા. જેમ કે નિરોધનો ઉપયોગ કરેલો હોય પણ એ ક્યાંક ફાટી ગયું હોય, અધરવાઇઝ ગોળીઓ, પેલી ટેબ્લેટ્સ લેવામાં ક્યાંક કોઈક ચૂક થઈ ગઈ હોય. એટલે ઘણા બધા રીઝન્સ છે
કે ગર્ભ નિરોધકની પદ્ધતિઓ અપનાવી હોય પણ એ નિષ્ફળ ગઈ હોય અને અચાનક એકાએક જ પ્રેગ્નન્સી રહી ગઈ હોય. આ ઉપરાંત સ્ત્રીના શારીરિક માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા થતી હોય, સાથે સાથે જન્મનાર બાળક શારીરિક માનસિક અનિયમિતતાવાળો હોય, એટલે ક્યાંક રંગસૂત્રીય ખામી ક્યાંક જનીનિક ખામી રહી ગઈ હોય અને આવી ખામીઓના લીધે બાળકમાં ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક પ્રોબ્લેમ આવનારો હોય, ક્યાંક કોઈક વખતે બાળકના કરોડ સ્તંભના મણકા જ 2-3 ન બન્યા હોય, આખી જિંદગી એને સૂતા સૂતા જ કાઢવાની હોય, જે માતા પિતા અને બાળક બંને માટે ખૂબ જ નુકસાનકારક તકલીફ આપવા વાળું હોય, સાથે સાથે સતત ગર્ભધારણ કે જે માતા અને બાળક અથવા બંને માટે ઘાતક રહેતું હોય. સતત પ્રેગ્નન્સી થાય તો માતાના શરીરના પોષક દ્રવ્યો એ બેબીમાં પહોંચતા જાય એટલે માતામાં વીકનેસ આવતી જાય, ઘણા બધા દ્રવ્યોની ઉણપ સર્જાતી જાય અને અમુક જ વર્ષો બાદ ભયંકર વીકનેસ જોવા મળતી જાય. એટલે ઘણા બધા રીઝન્સ છે કે જ્યારે એમટીપી કરાવવી જરૂરી થઈ જાય, ગર્ભપાત કરાવવો જરૂરી થઈ જાય, તો લીગલી જ યોગ્ય નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ સર્જન પાસે જવું જરૂરી હોય છે અને ત્યાં લીગલી જ કાયદાકીય રીતે જ પેપર પર સાઇન કરીને જ આ પ્રેગ્નન્સી કરાવવામાં આવતી હોય છે. ક્યાંક માતા પિતા અને સ્ત્રીની અથવા છોકરીની મરજી હોય, ક્યાંક પતિ પત્ની દંપતી બંનેની મરજી હોય, તો જ આ એમટીપી યોગ્ય નિષ્ણાત ડોક્ટર કરતા હોય. ડોક્ટર પણ આખો ઇતિહાસ જાણી લેતા હોય, યોગ્ય પુરાવા જાણી લેતા હોય, ત્યાર પછી જ એ એમટીપી કરતા હોય. ઓકે, એમટીપી રિલેટેડ કેટલીક બાબતો જાણવા જેવી છે. વિદ્યાર્થીઓ, આના પછી હું તમને બહુ જ જોરદાર એક વિડિયો બતાવવા જઈ રહ્યો છું. ખાસ આ બાબતના રિલેટેડ છે, સમજો જરા. ગર્ભધારણના પ્રથમ 3 મહિના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન જો ખબર પડી જાય, એટલે કે પ્રથમ 12 વીકમાં જ ખબર પડી જાય કે આવનારી બેબીમાં રંગસૂત્રીય ખામી, જનીનિક ખામી છે, એ ખોડ ખાપડ વાળું આવવાનું છે, અથવા કોઈક પ્રોપર આગળ જણાવ્યા મુજબના રીઝન્સ હોય અને એમટીપી કરાવવાની થાય, તો આવી એમટીપી એ સુરક્ષિત ગણવામાં આવે છે. ખાસ માતા માટે સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ ત્યાર પછીના 3 મહિના એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 12મા વીકથી 24મા વીકની વચ્ચેના સમયગાળામાં જો આવી એમટીપી કરાવવાનો વારો આવે તો એ ઘણી ઘાતક માનવામાં આવે છે. ઘણી ઘાતક માનવામાં આવે છે, કારણ કે એ વખતે બેબીના શીર્ષ, હાથ પગ, ધડ સર્જાઈ ગયા હોય છે, અંદર હાડકાઓનો વિકાસ થઈ ગયો હોય છે, એટલે એ બેબીને કટ કરવું પડે છે. ખાસ એના પગ કપાતા જાય, એનું ધડ કપાતું જાય, એના હાથ કપાતા જાય, એનું શીર્ષ ટુકડા કરવાનો વારો આવી જાય અને આજુબાજુની બાહ્ય ભ્રૂણીય કલાઓ અને જરાયુ અથવા ગર્ભનાળ પણ કટ કરવાનો વારો આવી જાય, જે કદાચ એક નોર્મલ વ્યક્તિ ન જોઈ શકે, ન કરાઈ શકે. પણ તમારે ડોક્ટર બનવાનું છે, સર્જન બનવાનું છે, એટલે આવી વસ્તુઓથી ગભરાવાનું નથી. ખાસ વિડિયો એક જોઈ લો વિદ્યાર્થીઓ. This is the most frequently performed abortion and is used typically from 5 to 13 weeks of pregnancy. After administering anesthesia,
the abortionist uses a speculum like this. This is placed inside the vagina and opened using this screw on the side, allowing the abortionist to see the cervix, the entrance to the uterus. The cervix acts as a gate that stays closed for the duration of pregnancy, protecting the baby until it is ready for birth. The abortionist uses a series of metal rods called dilators, like these, which increase in thickness, and inserts them into the cervix to dilate it, gaining access to the inside of the uterus where the baby resides. A 14 French suction catheter. It's clear plastic, about 9 inches long, and it has a hole through the center. It is inserted through the cervix into the uterus. The suction machine is then turned on. One of the risks of a suction D&C is incomplete abortion. Essentially, pieces of the baby or placenta left behind. This can lead to infection or bleeding. In an attempt to prevent this, the abortionist uses a curette to scrape the lining of the uterus. The curette is basically a long-handled curved blade. Once the uterus is empty, the speculum is removed and the abortion is complete. After administering anesthesia, the abortionist uses a weighted speculum, like this one, that opens the vagina widely. Because second trimester babies are so large, this greater access facilitates a late-term abortion. Late-term abortion requires that the cervix be prepared 24 to 48 hours in advance with laminaria. Laminaria is a type of sterilized seaweed that absorbs water over 8 to 12 hours and swells to several times its original diameter. Once removed, metal dilators can be used to further open the cervix as needed. Once the cervix has been stretched open, the suction tube is placed inside. A baby at 20 weeks gestation is as big as the length of my hand, from head to rump, not counting the legs. The suction machine is turned on, and pale yellow amniotic fluid surrounding the baby is suctioned out through the catheters. With babies this big, they don't fit through catheters this size. The baby's bones and skull are too strong to be torn apart by suction alone. This is a Sofer clamp. A Sofer clamp is made of stainless steel. It's about 13 inches long. The business end is about 2.5 inches long and 1/2 inch wide, and there are rows of sharp teeth. This is a grasping instrument. When it gets a hold of something, it does not let go. The abortionist uses this clamp to grasp an arm or leg. Once he has a firm grip, the abortionist pulls hard in order to tear the limb from the baby's body. One by one, the rest of the limbs are removed, along with the intestines, the spine, and the heart and lungs. Usually the most difficult part of the procedure is extracting the baby's head, which is about the size of a large plum at 20 weeks. The head is grasped and crushed. The abortionist knows he has crushed the skull when a white substance comes out of the cervix. This was the baby's brains. The abortionist then removes skull pieces. He removes the placenta and any leftover parts of the baby with a curette, scraping the lining of the uterus for any remaining tissue. The abortionist then collects the baby parts and reassembles them to make sure that there are 2 arms, 2 legs, and all the pieces. ઓકે, વિડિયો જોયો વિદ્યાર્થીઓ? તો ખ્યાલ આવી જાય છે બધાને? આ વિડિયોના આધારે જ હવે 2017 માં નવો કાયદો આવ્યો કે ભાઈ પ્રથમ ટ્રાઇમેસ્ટર પહેલા 3 મહિનામાં એમટીપી કરાવી હોય તો એક સરકાર માન્ય ડોક્ટરનો અભિપ્રાય લેવો જરૂરી હોય છે. અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર 12 વીકથી 24 વીકમાં જો એમટીપી કરાવવાની આવે તો એક ડોક્ટર નહીં, 2 સરકાર માન્ય ડોક્ટરનો અભિપ્રાય લેવો જરૂરી છે. બંને ડોક્ટર પ્રિફર કરે તો જ સેકન્ડ ટ્રાઇમેસ્ટરની એમટીપી કરાવવાની હોય છે. જો બંને ડોક્ટરમાંથી એકાદ ડોક્ટર પણ ના પાડી દે તો આ એમટીપી પછી કરવામાં આવતી નથી. ઓકે, ખ્યાલ રહેશે બધાને? ચલો ફાઇન. ચલો એક નોંધ જોઈ લઈએ જરા. ખાસ કરીને આ એમટીપી રિલેટેડ જે બાબત આખા વિશ્વમાં, ઇન્ડિયામાં નાના નાના ગામડાઓમાં જોઈએ તો એ ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિઓ પાસે થતી હોય છે, જે ડોક્ટર હોય જ નહીં, ભણેલા હોય જ નહીં,
જો ત્યાં તમે એમટીપી કરાવવા જાઓ છો, ક્યાંક કોઈક પણ જાય છે, તો ધ્યાન રાખજો, ખૂબ જ અસુરક્ષિત છે, ખૂબ જ ઘાતક હોય છે. બેબી તો મરે જ મરે, એ માતા એ સ્ત્રીનું પણ મૃત્યુ ત્યાં થઈ જતું હોય છે, તો ઘણા બધા ઇન્ફેક્શનનો ભોગ બની જતી હોય છે એ સ્ત્રી, અથવા પરમેનન્ટ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ડેમેજ થઈ જતું હોય છે. એટલે જે તે અકુશળ વ્યક્તિઓ પાસે એમટીપી કરાવવી ન જોઈએ. બીજું, મોટાભાગના દેશોમાં એમ્નિયોસેન્ટેસિસ એટલે કે ગર્ભજળ કસોટી કરવામાં આવે. ખાસ બેબી કેવું આવવાનું છે એનામાં કોઈ અનિયમિતતાઓ નથી ને, એ બધું જાણવા માટેની આ પદ્ધતિ છે. પણ સાથે સાથે આગળ બી મેં તમને જણાવ્યું હતું, એના આધારે રંગસૂત્રીય બંધારણ ખબર પડી જાય. XX મળે તો માદા તરીકે એ ગર્ભ વિકસતો હોય છે, XY હોય તો નર તરીકે ગર્ભ વિકસતો હોય છે. એટલે કે ગર્ભમાંથી માદા આવશે કે નર આવશે એ જ વખતે આ કસોટી દ્વારા નક્કી થઈ જતું હોય છે. જો એડવાન્સમાં ખબર પડી જાય છે તો કેટલાક લોકો એ જાણી લે કે આવનારી સંતતિ માદા છે, ગર્લ છે, તો એમટીપી કરાવડાવી દે છે, એ ગર્ભપાત કરાવડાવી દે છે. એ બહુ જ ખોટી વાત છે. ખાસ સ્ત્રીએ ખુદે વિચારવું જોઈએ કે પોતે બી એક સ્ત્રી છે, તો અંદર વિકસતી એક બીજી સ્ત્રીને કેવી રીતે મારી શકે છે? એ બેબી ગર્લની હત્યા કેવી રીતે કરાવડાવી શકે છે? શું સહેજ પણ સેન્સ, સહેજ પણ ફિલિંગ્સ ના હોય? એ વિચારવા જેવું છે. એટલે જો આવું કરાવડાવતા હોય તો એવું સમજી લેવું એ કાયદાની બિલકુલ વિરુદ્ધ છે. આવા લોકો પર કાનૂની કેસ જ થવા જોઈએ. એ લોકોને જેલના સળિયાની પાછળ જ નાખી દેવા જોઈએ. આવી પ્રવૃત્તિઓને ટાળવી ખૂબ જ જરૂરી હોય છે. ખાસ એ યુવા માતા અને ગર્ભ બંને માટે ખૂબ જ ઘાતક હોય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બધાને સમજ પડે છે વિદ્યાર્થીઓ? હા, મારું મન, મારું મગજ આવી બધી વસ્તુઓમાં બિલકુલ છટકી જતું હોય છે. આ બિલકુલ અયોગ્ય વાત છે. એ ક્યારેય ન થવી જોઈએ. સ્ત્રી એ એક દીકરી છે, સ્ત્રી એ એક બહેન છે, સ્ત્રી એ એક પત્ની છે, સ્ત્રી એ એક માતા છે. સ્ત્રીના ઘણા બધા રૂપ છે. સ્ત્રી એ દેવી છે. એટલે એની હત્યા, ભ્રૂણ હત્યા કરાવવી ન જોઈએ. આવા પરીક્ષણ ન જ કરાવવા જોઈએ. સારું છે ગવર્મેન્ટે સારા સ્ટેપ્સ લઈ લીધા છે. હવે હોસ્પિટલમાં ખાસ ગાયનેકોલોજિસ્ટની ત્યાં બોર્ડ જ મારી દીધેલા હોય છે કે અહીંયા ગર્ભની ચકાસણી કરાવવામાં આવતી નથી. બેબી બોય કે બેબી ગર્લ આવશે એની ચકાસણી થતી નથી. બાબો આવશે કે બેબી આવશે એની ચકાસણી થતી નથી. અને ગેરકાનૂની છે. એના લીધે ડોક્ટરને અને આ કરાવનાર બંનેઓને સજા થતી હોય છે. ઓકે, તો અહીંયા હું મારું આ લેક્ચર પૂરું કરું છું વિદ્યાર્થીઓ. જો આજના વિડીયોઝ ગમ્યા હોય, આજના ટોપિક ગમ્યા હોય તો શું કરવાનું છે? ખાસ લાઈક આપવાની છે, પછી કોમેન્ટ્સ, અને તમારી કોમેન્ટ્સ મને બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. બહુ જ જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમેન્ટ્સ આવવાની ચાલુ થઈ ગઈ છે. અને ખાસ તમારા જ લીધે આપણા વિડીયોમાં ધીરે ધીરે હવે એડ પણ મુકાવવાની શરૂ થઈ ગઈ છે. મીન્સ YouTube પર અથવા એક અપર સ્ટેપ પર આપણે હવે પહોંચી રહ્યા છીએ. સો મારા તરફથી થેન્ક યુ પણ છે બધાને. તમારો ખૂબ ખૂબ આભાર પણ હું માનું છું. પણ ખાસ ગમતું હોય તો લાઈક કરવી જરૂરી છે, કોમેન્ટ્સ આપવી જરૂરી છે, અને છેલ્લે શેર કરવું પણ એટલું જ જરૂરી છે. થેન્ક યુ. Pregnancy is one of the most wonderful experiences for a woman. However, if one gets pregnant as a result of rape, casual, unprotected coitus,
or failure of contraceptives used during coitus, it could turn out to be a harrowing and distressing experience. Under such circumstances, many women opt for medical termination of pregnancy, or MTP. Also called induced abortion, MTP is the intentional or voluntary termination of pregnancy before full term by expulsion of the fetus from the mother's uterus. Doctors might also recommend MTP if a woman is suffering from serious medical conditions such as heart diseases or blood pressure, because continuation of pregnancy could prove fatal to her. MTP is also advised if there is a possibility of the child being born with severe physical or mental disability. Estimates show that nearly 40 to 50 million women opt for MTP every year worldwide. And in India, this figure averages 6.7 million every year. However, when India was a newly independent country, the laws concerning abortion were restrictive, and abortion was permitted only if the continuation of pregnancy could prove fatal for a woman. Things started changing during the late 50s and 60s, when demographers raised concerns about India's spiraling population. They started pressing for liberalization of abortion laws, which they thought could help lower the birth rate. The demographers' calls for liberalization of abortion policies found support from doctors who were alarmed by rampant illegal abortions. To address the situation, the Indian government formed the Shantilal Shah Committee in 1964. Acting on the recommendations of this committee, the Indian government passed the Medical Termination of Pregnancy Act 1971 that paved the way for liberalized abortion laws. The MTP Act states that an abortion can be carried out only by an approved doctor. Moreover, while the opinion of one qualified doctor is sufficient for pregnancies of up to 12 weeks, for pregnancies of more than 12 weeks but less than 20 weeks, the certification of 2 approved doctors is essential to conduct an abortion. This is because an abortion of up to 12 weeks of pregnancy is far less risky than one carried out for a pregnancy of more than 12 weeks. However, abortions of pregnancies beyond 20 weeks are prohibited under the MTP Act unless the pregnancy poses a threat to the mother's life. The MTP Act has made it easier for women to opt for medical termination of pregnancy. However, experts claim that illegal abortions, including sex-selective abortions and abortions after 20 weeks of pregnancy, are on the rise. To reverse this trend, people are being educated about gender equality as well as the health hazards associated with illegal abortions.